બોલો ગોપીનાથજી મહારાજની જય. આજે આપણે જે અક્ષર નિવાસી પૂજ્ય હરિશુદાસજી સ્વામી આપણી વચ્ચેથી ભગવાન સ્વામિનારાયણના ધામમાં ગયા. એમને જે ભગવાન સ્વામિનારાયણનો જે સર્વોપરી મહિમા સમજાયો છે, ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, વચનામૃત, શિક્ષાપત્રી જે ગ્રંથો આપણને આપ્યા, એનો જે સાચો સાર કાઢીને આપણને સૌને આપ્યો છે. એમની વાણી આપણે જ્યારે સાંભળતા હોય, કથા કરતા હોય, કલાક, 2 કલાક, 5 કલાક થાય તો ઉઠવાનું મન થાય. એવા જો કોઈ સંતો તો પૂજ્ય હરિશુ સ્વામી હતા. એમની જે વાણી, એમના જે શબ્દો, એમને જે શાસ્ત્રનું વાંચન કરીએ, જીવનની અંદર ઉતારીને આપણે આપ્યું છે. ખાલી બોલ્યા નથી, એનો જે સાર આપણા જીવનની અંદર ઉતરે એવા શબ્દો, એમની વાણીની ભગવાન સ્વામિનારાયણને અખંડ રાખીને એ આપણે જ્યારે સંભળાયા છે, હાસ્ય સાથે આપણને ખૂબ ભગવાનના સાચા રહસ્યો સમજાવીને ગયા છે. બસ આપણે આ સાચી સંદર્ભ કહેવાય છે કે સ્વામી આપણને જે કથા વાર્તા કરીને જે શબ્દો આપ્યા છે, મહારાજના ચરિત્રો સમજાવ્યો છે, મહિમા સમજાયો છે, એ આપણા જીવનની અંદર ઉતારી અને સાર્થક કરીએ, એ જ આપણા સાચી શ્રદ્ધાંજલિ પૂજ્ય સ્વામીની છે. મારા મોરી પ્રદેશના બધા સંતો વતી પૂજ્ય સ્વામીના ચરણોમાં નમન કરું છું, કોટાનકોટી વંદન કરું છું. પૂજ્ય બાલુ સ્વામી, પૂજ્ય માધવીપીર સ્વામી, સમગ્ર ગુરુકુળના જે સંતો, આજે 2 સંતો જ્યારે ભગવાનના ધામમાં એક જ દિવસે જાય, એનું દુઃખ દરેક ન હોય, પણ ભગવાન સ્વામીની ઈચ્છા આગળ આપણું કંઈ ચાલતું નથી. મોરીધામમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણના ચરણમાં પ્રાર્થના કે ભગવાન સ્વામિનારાયણ, હરિ સ્વામીને અખંડ મહારાજની મૂર્તિમાં રાખે. અસ્તુ. જય સ્વામિનારાયણ.